નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં. મિત્રો, છેલ્લે આપણે ચર્ચા કરી ગયા હતા ભૌતિક રાશિ અને એના પ્રકારની વાત કરી ગયા હતા. મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિની વાત આપણે કરી ગયા હતા. આગળ મિત્રો લઈએ છીએ આપણે, અને એ પણ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન માટે કે ટૂંકા પ્રશ્નો માટે, બહુવિકલ્પીય પ્રશ્નો માટે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય, અને એ છે મિત્રો માપનની અનિશ્ચિતતા. માપનની અનિશ્ચિતતાની અંદર આપણે ચર્ચા પહેલાં કરીએ છીએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, જેને આપણે કહીએ છીએ સાયન્ટિફિક નોટેશન્સ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શેના માટે ઉપયોગમાં લેવાય છે પહેલાં એ સમજી લઈએ મિત્રો. આપણને ખબર છે કે રસાયણ વિજ્ઞાનની અંદર ઘણીવાર એવું બનતું હોય છે કે ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા પરમાણુ બી હોઈ શકે, અને ઘણીવાર એવું પણ બનતું હોય કે ખૂબ જ નાનું દળ ધરાવતા અણુ કે પરમાણુ હોતા હોય છે. અને આવી વખતે ઘણીવાર જ્યારે કોઈ પણ પરમાણુ મિત્રો ખૂબ જ નાનું દળ હોય અથવા અણુ કે પરમાણુ સંખ્યા ખૂબ જ વધારે હોય તો એમને લખવા માટે એક કંટાળાજનક આંકડા લાંબો બનતો જાય. જેમ કે આપણે એવું કહીએ કે હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું, તો કહીએ 0.000000000000016. ખૂબ જ મોટું કહી શકાય. ઠીક છે, મોટું એટલે કે સંખ્યા લેવલે મોટું થશે, આમ ખૂબ જ ઓછું કહી શકાય. એવી રીતે આપણે એવું કહીએ કે 2 ગ્રામ હાઇડ્રોજનમાં અણુ કે પરમાણુની સંખ્યા કેટલી, તો આપણે કહીએ 602.0000000. આ રીતે અનંત રીતે ચાલતું હોય છે. તો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે સરળતા ખાતર, અને એ પદ્ધતિ છે, યાદ રાખો ખાસ મિત્રો, n ગુણ્યા 10ની n ઘાત. યાદ રાખો ખાસ, n ગુણ્યા 10ની n ઘાતની અંદર n બરાબર શું છે મિત્રો? ધન કે ઋણ સંખ્યા ધરાવતો ઘાતાંકીય આંકડો કહી શકાય. એવી રીતે કેપિટલ N શું બતાવે છે? તો એક આંકડાકીય પદ છે. આ સૂત્રનો ઉપયોગ કરીને, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ મોટી સંખ્યાને એક નાના સ્વરૂપમાં લાવી શકીએ છીએ. એક એક્ઝામ્પલથી સમજીએ તો વધારે આપણને આઈડિયા આવશે. અહીં જો મિત્રો, પહેલાં લઈએ છીએ આપણે 232.508. એ કિંમત છે 232.508. તો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કેવી રીતે લખી શકાય? તો હંમેશા એટલી વસ્તુ મિત્રો યાદ રાખો, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવા માટે તમારે જે n જે છે એ n ને ક્યાં સુધી લાવવાનો, હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાનું કે અહીં જે પોઈન્ટ છે, જેમ કે તમે જોઈ શકો છો, અહીં જુઓ 232.508 છે. પોઈન્ટ ક્યાં છે? 232 પછી પોઈન્ટ છે. એ પોઈન્ટને એવી જગ્યાએ લાવવાનો કે જ્યાં શૂન્યતર સંખ્યા હોય, મતલબ કે શૂન્ય સિવાયની સંખ્યા પછી, એટલે કે એક જ શૂન્ય સિવાયની સંખ્યા પછી પોઈન્ટ લાવવાનો રહેશે. એક્ઝામ્પલ જોઈએ આપણે, 232.508 મિત્રો. તો આમાં શું થયું તમે જોઈ શકો છો, 232 પછી પોઈન્ટ છે. આમાં શૂન્યતર સંખ્યા કઈ છે? તો શૂન્યતર સંખ્યા છે 2. શૂન્ય સિવાયની સંખ્યા કઈ છે? 2. તો મારે આ પોઈન્ટને અહીં લાવવો છે 2 પછી. તો શું કહી શકાય? 2.32508 થઈ ગયું. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે 2.32508. ક્લિયર છે? હવે સમજો, તમે આ ફેરફાર કર્યો તો 10ના ઘાતાંક ઉપર અહીં લખ્યું છે 10ની n ઘાત, અહીં n શું થઈ ગયું? તો 2.32508 તમારે શું થઈ ગયો? n થઈ ગયો મિત્રો. 10ની n ઘાત સમજો ખાસ, અહીં n બરાબર કેટલો આંકડો આવશે? તો પહેલાં એ યાદ રાખવાનું કે તમે કેટલા પોઈન્ટ ખસ્યા. તો તમે જુઓ, પોઈન્ટ હતો અહીં, ઠીક છે, તો અહીં પોઈન્ટથી અહીં આવ્યો, મતલબ કે 1 અને 2 પોઈન્ટ ખસ્યા, તો લખી નાખવાના 2. ચલો, આવડે કે ના આવડે? હવે સવાલ રહ્યો પ્લસ આવે કે માઇનસ આવે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે મિત્રો 232માંથી 2 થઈ ગયો, મતલબ કે પોઈન્ટ તમે કઈ બાજુ ખસ્યા છો? તો યાદ રાખો ખાસ મિત્રો, પોઈન્ટ તમે કઈ બાજુ ખસ્યા છો? ડાબી બાજુ ખસ્યા છો. જ્યારે પણ તમે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ ડાબી બાજુ ખસો છો તો હંમેશા આટલી વસ્તુ યાદ રાખજો કે મૂલ્યમાં મિત્રો શું થાય? ઘટાડો થાય. અને મૂલ્યમાં ઘટાડો થાય તો અહીં કરવો પડે વધારો. બેલેન્સ કરવા માટે વધારો એટલે કે પ્લસ. તો અહીં આવશે +2. આટલી વસ્તુ યાદ રાખજો. ઠીક છે, ફરીથી એકવાર સમજી લો. 232.508 પોઈન્ટ મિત્રો ક્યાં હતો? 232 પછી પોઈન્ટ હતો. મારે ક્યાં લઈ જવાનો પોઈન્ટ? શૂન્યતર સંખ્યા પછી, મતલબ કે 2 પોઈન્ટ કરી નાખ્યો મેં. 2 એટલે શું છે? આ શૂન્ય સિવાયની સંખ્યા કહી શકાય. પછીથી બધા આંકડા એમને એમ લખી નાખ્યા. નિયમ પ્રમાણે ગુણ્યા 10ની n ઘાત. n બરાબર કે શું આવશે? કે જેટલા તમે પોઈન્ટ ખસ્યા હો એ આંકડો આવશે.
નિયમ પ્રમાણે આટલું યાદ રાખવાનું, જો ડાબી બાજુ ખસો છો તો પ્લસ આંકડો કેમ આવે છે મિત્રો? એનું કારણ એ છે કે ડાબી બાજુ ખસતા 232 માંથી 2 થઈ ગયું મૂલ્ય, એટલે શું કહેવાય? ઘટાડો. તો અહીં કરવો પડે વધારો બેલેન્સ કરવા માટે. ક્લિયર છે? તો આ તમારે આ મૂલ્યનું આ થઈ ગયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના આધારે મૂલ્ય કહી શકાય. ઠીક છે? બીજું જોઈએ આપણે. બીજું એક મૂલ્ય લખ્યું છે મેં 0.00016. જો આ મૂલ્યને ફરીથી મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં n ગુણ્યા 10 ની n ઘાત પદ્ધતિમાં લખવું છે મિત્રો. તો કેવી રીતે લખી શકાય? અહીં જુઓ. તો 0.00016 ની અંદર આપણે ચર્ચા કરવા જઈએ તો ફરીથી એકવાર આ તો બધા શૂન્ય છે. પોઈન્ટ મિત્રો ક્યાં છે? આ રહ્યો. આપણું કામ શું છે? શૂન્યતર સંખ્યા, મતલબ કે શૂન્યતર સંખ્યા કોને કહેવાય? શૂન્ય સિવાયની સંખ્યામાં કઈ છે? એ પહેલી જ 1. તો મારે આ પોઈન્ટને ક્યાં સુધી લઈ જવાનો? શૂન્ય સિવાયની સંખ્યા ન આવે ત્યાં સુધી મિત્રો. તો શું આવશે? 1, 2, 3 અને 4. મતલબ કે આંકડો બની ગયો 1.6. હું અહીંથી અહીં સુધી આંકડો લઈ ગયો તો કિંમત આવી ગઈ 1.6. એ તમારે થઈ ગયું કેપિટલ N. ચલો ક્લિયર છે? ગુણ્યા હવે ફરીથી એકવાર 10 ની n ઘાત. 10 ની n ઘાતનો મતલબ શું થાય? n એટલે કે જેટલા તમે પોઈન્ટ ખસ્યા છો એ 10 ના માથા પર લખવાનું રહેશે. ચલો ભાઈ, કેટલા પોઈન્ટ ખસ્યા છો? તો 1, 2, 3 અને 4. તો મેં ઉપર લખી નાખ્યો 4 આંકડો. ક્લિયર છે? હવે સમજશો ખાસ. પોઈન્ટ તમે કઈ દિશામાં ખસ્યા છો? તો તમે જોઈ શકો છો તમે પોઈન્ટ મિત્રો ખસ્યા છો જમણી દિશા. ક્યાં ખસ્યા છો? જમણી દિશા. જમણી દિશાનો મતલબ શું થાય? તમે જુઓ, અહીં વેલ્યુ 0 પોઈન્ટ હતી. જમણી દિશામાં પોઈન્ટ ખસ્યા પછી મૂલ્ય થઈ ગયું 1.6. મતલબ મૂલ્યમાં શું થયો? વધારો. તો બેલેન્સ કરવા મિત્રો શું કરવું પડશે? ઘટાડો. એટલે અહીં થઈ ગયો માઇનસ. એટલે આટલી વસ્તુ હંમેશા યાદ રાખવાની. જો તમે પોઈન્ટ ડાબી બાજુ જશો તો એનો મતલબ એવો થશે કે મૂલ્યમાં ઘટાડો, તો અહીં વધારો એટલે ઘાત આવશે પ્લસની અંદર. જો તમે દશાંશ અપૂર્ણાંકથી તમે જમણી બાજુ આવો છો તો હંમેશા આટલી વસ્તુ યાદ રાખજો, મૂલ્યમાં થશે વધારો, તો અહીં તમારે કરવો પડશે ઘટાડો એટલે કે માઇનસ ચિહ્ન તમારે મૂકવું પડશે. તમે શોર્ટમાં બી યાદ રાખી શકો છો, ડાબી બાજુ પ્લસ આવશે અને જમણી બાજુ માઇનસ આવશે. પણ કારણ ખબર હોવી જોઈએ મિત્રો આપણને કે પ્લસ અને માઇનસ કેમ આવતું હોય છે. ચલો થોડી પ્રેક્ટિસ કરી નાખીએ, આપણે સમજીએ. બીજું એક મેં ઉદાહરણ લખ્યું છે 46532. આ પ્રશ્ન એમ કે સર અહીં તો કોઈ પ્રકારનો દશાંશ અપૂર્ણાંક છે જ નહીં, દશાંશ ચિહ્ન છે જ નહીં. તો કઈ જગ્યાએ કહી શકાય? 2 પછી. સમજો ખાસ. તો વિચારી શકો તમે દશાંશ ક્યાં હશે? અહીંયા આવશે. સમજો નિયમ શું કહે છે? આને ક્યાં સુધી ખસેડવાનું? શૂન્યતર સંખ્યા, મતલબ કે શૂન્ય સિવાયની સંખ્યા સુધી એને ખસેડવાનું રહેશે. તો આમાં શૂન્ય સિવાયની સંખ્યા કઈ છે? 4. તમે આ બાજુ આવશો તો કેટલા સ્થાન તમે ખસશો? તો પહેલા લખી નાખો 4 પછી પોઈન્ટ મૂકી દેવાનું આવડે. પછી બીજા બધા આંકડાને એમને એમ 6, 5, 3 અને 2. ચલો થઈ ગયું. હવે ઉતાવળ સહેજ બી નહીં કરવાની. ગુણ્યા. ચલો 10 ના ઉપર કેટલા ઘાત આવશે? ઉતાવળ નહીં, ફરીથી એકવાર જેટલા પોઈન્ટ ખસ્યા હોય 10 ના માથા પર એટલા આંકડા લખી નાખો. ચલો મિત્રો કેટલા ખસ્યા છો? તો અહીં હતો 1, 2, 3 અને 4. કેટલા ખસ્યા છો? 4 ખસ્યા છો. તો અહીં તમે લખી નાખશો 4. ચલો ક્લિયર છે? હવે પ્રશ્ન બીજો કયો રહેશે? એ પ્લસ આવે કે માઇનસ આવે? તો આટલી વસ્તુ હંમેશા યાદ રાખવાની. તમે કઈ બાજુ ખસ્યા છો? ડાબી બાજુ. હમણાં જ વાત કરી ગયા, ડાબી બાજુ ખસીએ તો શું આવે? ધન આવશે. કેમ? મૂલ્યમાં ઘટાડો થાય એટલા માટે નહીં વધારો કરવો પડશે. ઠીક છે? ચલો બીજું એક લઈએ આપણે એક્ઝામ્પલ. એને સોલ્વ આઉટ કરીએ છીએ આપણે. 0.000000531. ચલો ક્લિયર છે? આમાં જોઈ શકાય છે ચિહ્ન ક્યાં છે? આ રહ્યું દશાંશ ચિહ્ન અહીં આપેલું છે. ઠીક છે? મારે ક્યાં સુધી લઈ જવાનું? શૂન્યતર, મતલબ કે શૂન્ય સિવાયની સંખ્યા સુધી, મતલબ કે 5 સુધી મારે લઈ જવાનું રહેશે. પહેલાં લખી નાખીએ આપણે, n લખી નાખીએ તો શું બનશે? તો અહીંથી આપણે કરી નાખીએ 5.31 બનશે ગુણ્યા 10 ની ઘાત મારે લેવાની છે મિત્રો. તો 10 ની ઘાત કેટલી આવશે? તો જોઈ લો પહેલાં કેટલા સ્થાન તમે ખસ્યા છો? 1, 2, 3, 4, 5 અને 6. ક્લિયર? તમે 10 ની 6 ઘાત ઉપર આવશે. ઉતાવળ નહીં કરવાની. આપણે 10 ની 6 ઘાત તો લખી નાખી. હવે ચિહ્ન કયું આવશે? તમે જોઈ શકો છો તમે કઈ દિશામાં ખસ્યા છો? તો દશાંશ અપૂર્ણાંક ચિહ્નથી તમે ક્યાં ખસ્યા છો? જમણી બાજુ. અને જમણી બાજુ ખસ્યા હો
તો ખબર તમને હોવી જોઈએ કે આપણે ચિહ્ન કયું લખીએ છીએ, માઇનસ ચિહ્ન લખીએ છીએ. કારણ શું? મેં કારણ તમને આગળ પણ વાત કરી છે કે મિત્રો અહીં મૂલ્યમાં શું થયો, વધારો, તો અહીં શું કરવો પડશે, ઘટાડો કરવો પડશે. તો આ સિમ્પલ મિત્રો તમારે થઈ ગયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે કોઈ પણ પ્રકારની સંખ્યાને આપણે આ ફોર્મમાં લાવી શકીએ છીએ. એક્ઝામ્પલમાં તમારે કોઈ પણ પ્રકારે એક્ઝામની અંદર પૂછાય, કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો મિત્રો હંમેશા ધ્યાન રાખજો. હવે આવા પ્રકારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના આધારે આપણે એના લઈએ છીએ ગુણાકાર અને ભાગાકાર, કે એનો ગુણાકાર કેવી રીતે કરી શકાય મિત્રો અને એનો ભાગાકાર કેવી રીતે કરી શકાતો હોય છે. પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ અને પહેલાં લખીએ છીએ આપણે એનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરી શકાય. મેં એક એક્ઝામ્પલ લખ્યું છે તમારે કે 5.6 ગુણ્યા 10⁵ ગુણ્યા 6.9 ગુણ્યા 10⁸. હવે આ એક્ઝામ્પલની અંદર મારે આનો ગુણાકાર કરવો, તો ગુણાકાર કેવી રીતે કરીશ, તો તમે પ્રાઇમરી બેઝની અંદર મિત્રો એ શીખી ગયા હશો કે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતાંકોનો હંમેશા શું થાય છે, સરવાળો થતો હોય છે. અને એ જ ફોર્મ્યુલા આપણે અહીં યુઝ કરવાના છીએ. તો જોઈએ આપણે આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકાય. અહીં જુઓ, પહેલાં તમારે શું કરવાનું કે જે n છે, n મતલબ કેપિટલ N, જે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં વાપરતા હતા એની વાત કરીએ છીએ મિત્રો, એને પાસે લાવી દેવાના. કેવી રીતે બનશે, 5.6 ગુણ્યા 6.9. ચલો આવડે કે ના આવડે. હવે શું કરવાનું, જે 10 વાળા પદ છે એને એકબીજાની પાસે લાવી દો. ઠીક છે, 10⁵ ગુણ્યા 10⁸. હવે નિયમ તમારે કયો લાગુ પડશે, તો કહી શકાય કે આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો. તો તમે જોઈ શકો છો 5 અને 8નો તમારે શું થશે, ઘાતાંક કહી શકાય અને એનો થશે મિત્રો સરવાળો થશે. ચલો જોઈએ આપણે, તો 5.6 ગુણ્યા 6.9 તમે કેલ્ક્યુલેશન મિત્રો કરવા જાઓ તો કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો અને કિંમત આવશે 38.64. ઠીક છે, ગુણ્યા સરવાળો કરો. 10⁻ની વાત કરીએ આપણે, મોઢે જ કરી નાખીએ. 8 ને 5 કેટલા તમારે થશે, 13. ઠીક છે, તો આ તમારે આન્સર આવી ગયો આ ગુણાકાર પદ્ધતિનો. આવડે કે ના આવડે, તો સિમ્પલ ફરીથી એકવાર કહી દઈએ શું કરવાનું તમારે મિત્રો, જે બંને કેપિટલ NN પદ હોય છે એની પાસે લાવી દો, 10 વાળા પદની પાસે લાવી દો. નિયમ પ્રમાણે આધાર સરખો ઘાતાંકનો સરવાળો. તો આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકાતી હોય છે. બીજા પ્રકારનું એક્ઝામ્પલ લઈ લઈએ જેનાથી પ્રેક્ટિસ થોડી થઈ જશે મિત્રો. બીજું એક એક્ઝામ્પલ મેં લખ્યું છે અને એ તમારે કહ્યું છે તો 9.8 ગુણ્યા 10⁻2 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻6. ઠીક છે, કેલ્ક્યુલેશન કરીએ ઝડપથી એકવાર. એના જેમ જ કરીએ છીએ આપણે, કેપિટલ N વાળા પદને જોડે લાવીએ છીએ આપણે. આ થઈ ગયું, ગુણ્યા શું થશે, -2 10⁻6. ક્લિયર છે. કેલ્ક્યુલેશન તમે કરી શકો છો 9.8 ગુણ્યા 2.5. તો તમે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને કેલ્સીમાં કરી નાખજો મિત્રો અને બનશે 24.50. ઠીક છે, ફરીથી એકવાર શું કરી શકાય, આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો. શું બનશે મિત્રો, તો 10⁻2 -6. બંને ચિહ્નો સરખા છે, આપણને ખબર છે, સરવાળો થશે. તો શું આન્સર આવશે, તમારે આવશે -8 આવશે. ઠીક છે, તો તમારે આન્સર આવી ગયો 24.50 ગુણ્યા 10⁻8. ક્લિયર છે. તો આ તમારે થઈ ગયો ગુણાકાર. સમજો, આપણે બેઝિકલી રીતથી આપણે ખાલી આ ગુણાકાર કરી નાખ્યો. હવે તમને એવું થાય કે સર તમે આ ગુણાકાર કર્યો, તો આ જે મને મિત્રો જવાબ મળ્યો છે એને પણ હજુ મારે શેમાં લાવવું છે, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં. આ બંને જવાબને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લાવવો હોય તો કેવી રીતે લાવી શકાય, આપણને ખબર છે. પોઈન્ટને હંમેશા ક્યાં લઈ જવાનો, શૂન્યતર સંખ્યા પછી, મતલબ કે શૂન્ય સિવાયની સંખ્યા પછી લઈ જવાનો રહેશે. ચલો જોઈએ આપણે, તો મિત્રો આ પોઈન્ટ ક્યાં આવશે, અહીંયા આવશે. ચલો ચર્ચા કરીએ આપણે, એને આપણે ફેરવી નાખીએ. ચલો, તો હું શું કરું છું, 3 પછી પોઈન્ટ લઈ જાઉં છું, બરોબર. બીજું બધું જ એમને એમ, સહેજ બી ઉતાવળ નહીં કરવાની. 10⁻13 એમને એમ રાખો, ઉતાવળ ન કરો. ઠીક છે, ચલો ભાઈ, આ પોઈન્ટ મેં ક્યાં ખસ્યો છું, આ બાજુ ખસ્યો છું, મતલબ કે 10ની કેટલી ઘાત આવશે, તો આપણને ખબર છે 10ની મિત્રો કેટલી ઘાત આવશે, 1 ઘાત આવશે. ક્લિયર. હવે પ્લસ આવે કે માઇનસ આવે આપણને ખબર છે. પોઈન્ટ આપણે કઈ બાજુ ખસ્યા છીએ, ડાબી બાજુ, તો ઘાતાંક કઈ આવશે, પ્લસ આવશે. બોલો ખ્યાલ આવી ગયો, ડાબી બાજુ પ્લસ, જમણી બાજુ માઇનસ. તો હવે સીધું તમે કેલ્ક્યુલેશન કરી નાખો મિત્રો કે આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો. તો આન્સર તમારે આવી ગયો 13 ને 1 બનશે 14. તો આનો ફાઇનલી આન્સર એવો બનશે
3.864 ગુણ્યા 10^14. ચલો ક્લિયર છે? 10^14 ક્યાંથી આવી ગયું? તો આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આની ફેરવી ગયા છીએ. બરોબર છે? ચલો મિત્રો, એવી રીતે આને પણ ફેરવી નાખીએ આપણે. મોઢે પણ કરી શકાતો હોય છે. ચલો કેવી રીતે બનશે? સેમ આની જેમ. તો આ તમારે શું બનશે? રાઈટ. શું કર્યું આપણે? એક ચિહ્ન ક્યાં આપણે ખસ્યા? ડાબી બાજુ. તો શું આવશે? 10^1. અહીં શું છે? 10^-8. 10^-8 પ્લસ 1 શું બનશે? 10^-7. આ સિમ્પલ કેલ્ક્યુલેશન આ રીતે આપણે કરી શકીએ છીએ. અને આ તમારે થઈ ગયો મિત્રો ગુણાકારની રીત કહી શકાય. બેઝિકલી રીતથી જ ગુણાકાર કરવાનો છે, પરંતુ આન્સર મળતી વખતે આટલું મિત્રો ખાસ ધ્યાન આપજો. એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જેમ આપણે શીખી ગયા એવી રીતે એને ફેરવવાનો રહેશે. ઠીક છે? હવે આગળ લઈએ છીએ ભાગાકાર. સેમ વસ્તુ છે. સરવાળો ફરીથી એકવાર કેવી રીતે કરીશું આપણે? સરવાળાની અંદર થોડું ધ્યાન રાખવું પડશે. અને ધ્યાન કેવું રાખવાનું છે સમજી લો ખાસ. તો પહેલી વસ્તુ સમજી લો કે આની અંદર જે બંને n છે એને એકબીજા સાથે સરવાળો કરતા પહેલા એક વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાનું, અને એ છે ઘાતાંક. મિત્રો હંમેશા સરવાળો હોય કે બાદબાકી હોય એમાં એક વસ્તુ ખાસ યાદ રાખો કે ઘાતાંક સરખો હોવો જરૂરી છે. જો સરખો ના હોય તો એને સરખું કરી નાખવાનું. આવું કરવાનું પાછળનું કારણ શું છે કે મારે કોમન કાઢવું હોય, સામાન્ય આંકડો કાઢવો હોય તો આંકડો સરખો હોવો જોઈએ મિત્રો. અને સરખા આંકડા માટે આપણે અહીં 10 જુઓ, 10^4 છે મિત્રો. અહીં કેટલો છે? 10^3. બે વસ્તુ થાય એમાં. કાં તો આને 10^3 કરી નાખો, કાં તો આને 10^4 કરી નાખો, જેથી બંને આંકડા સરખા રહે. આપણે એક કામ કરીએ છીએ, આ 10^4 ભલે રહ્યો, આ 10^3 ને આપણે 10^4 આપણે ફેરવી નાખીએ છીએ. તો જુઓ શું કરી શકાય. હવે એના માટે પણ કયો નિયમ લાગુ પડશે? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો નિયમ લાગુ પડશે કે તમે કેવી રીતે આગળ પાછળ કરી શકો છો. સમજીએ ખાસ. ચલો જોઈએ આપણે. 6.65 ગુણ્યા 10^4 ઉતાવળ કરતા નથી. આને એવી કિંમતમાં ફેરવીએ જેનાથી મારે આંકડો 10^4 આવે. થોડું વિચારો મિત્રો, 10^4 ક્યારે આવે? કે એમાં 10^1 ઉમેરાય ત્યારે. સમજો ખાસ. 10^1 ક્યારે ઉમેરાય? કે જ્યારે પોઈન્ટ ડાબી બાજુ જાય ત્યારે. કે 10^1 ક્યારે આવે? ડાબી બાજુ પોઈન્ટ 1 ખસે ત્યારે. આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે. તો આ મૂલ્ય મિત્રો તમારે થઈ જશે 0.95. મેં શું કર્યું? આ પોઈન્ટને ડાબી બાજુ એક સ્થાન ખસેડ્યું. તો એક સ્થાન ખસેડીશ તો 10^1 આવશે, અને પાછી કઈ આવશે? +1 આવશે. અને +1 અને +3 કેટલા થશે? +4. આટલી વસ્તુ યાદ રાખજો. ઠીક છે? આગળ લઈએ છીએ. હવે બંને આંકડા સરખા થઈ ગયા. તમારે શું કરવાનું? કોમન નીકળી જશે મિત્રો. અને આ બંનેનો શું થશે? સરવાળો થશે. તો કરીએ આપણે 6.65 પ્લસ 0.895 અને 10 મિત્રો 4 તમારે શું આવશે? કોમન આવી જશે. અને એટલા જ માટે આપણે આ વસ્તુ કરી હતી. ક્લિયર છે? આ બંનેનો જો આપણે સરવાળો કરવા જઈએ મિત્રો તો સરવાળો તમે કરી શકો છો. સિમ્પલ બનશે 7.545. કેટલું છે મિત્રો? 7.545. યાદ રાખો ખાસ. અને અહીં તમારે આવી જશે 10^4. ક્લિયર છે? તો આ સિમ્પલ થઈ ગયો મિત્રો તમારે શું કહેવાય? સરવાળો. બસ ખાલી નવું આપણે શું કર્યું છે કે એને ખાલી ઘાતાંક જે છે મિત્રો એને એકબીજા સાથે સરખા હોવા જોઈએ, તો એને કોમન તમે કાઢી શકશો. ક્લિયર છે? ના હોય તો તમારે આવી રીતે એને કરવાના રહેશે. ચલો આગળ જોઈએ આપણે એની બાદબાકી. સેમ વસ્તુ છે. આ નિયમ લાગુ પડશે, ફક્ત સરવાળાની જગ્યાએ શું આવશે? બાદબાકી. ક્લિયર છે? અહીં બે આંકડા છે, 2.5 અને 4.8 છે. પણ જોઈ શકાય છે મિત્રો અહીં 10^-2 અને 10^-3. ક્લિયર? આપણે એવું કંઈક કરીએ જેનાથી આ બંને 10ની ઘાતાંક કેવા થઈ જાય? સરખા. કેમ? સામાન્ય કાઢી શકાય એટલા માટે. ઠીક છે? તો શું કરીશું આપણે કે આને કાં તો 10^-3 કરો, કાં તો આને 10^-2 કરો. બરોબર છે? આપણે એક કામ કરીએ, આને 10^-2 કરીએ. ચલો તો આ એમને રાખીએ છીએ પદ. આપણે શું થશે? 2.5 ગુણ્યા 10^-2 માઇનસ ઉતાવળની હવે
મિત્રો મારે 10 - 3 માંથી 10 - 2 લાવવું છે, મતલબ શું કરવું પડશે? 10 + 1 લાવવું પડશે. 10 + 1 આની અંદર ઉમેરાય તો -3 ને +1 શું થશે? -2 થશે. હવે વિચારો 10 + 1 ક્યારે આવે? કે આપણે 1 એટલે કે એક સ્થાન ખસીએ અને એ કઈ બાજુ? ડાબી બાજુ. કે ડાબી બાજુ ખસીએ તો જ પ્લસ આવે. આપણે ચર્ચા કરી ગયા છે. તો તમારે કરવાનું શું મિત્રો? આ 4.8 છે, અહીં જે પોઈન્ટ છે એને ડાબી બાજુ એક ખસેડી નાખો તો શું લખાશે ત્યાં? તો ત્યાં થઈ જશે 0.48 મિત્રો. શું થઈ જાય? 0.48. કેમ? આપણે ક્યાં ખસ્યા? ડાબી બાજુ. અને કેટલું સ્થાન ખસ્યા? એક જ. કેમ એક જ? મારે એક જ સ્થાન -2 લેવું છે એટલા માટે. તો -3 માંથી થઈ જશે બેટા, થઈ જશે 10 - 2. ચલો ક્લિયર છે? હવે સિમ્પલ આની જેમ જ તમે કરવાનું રહેશે. શું કરી શકાય? તો 2.5 - 0.48 ગુણ્યા 10 - 2. ચલો ક્લિયર છે? 2.5 - 0.48 તમે કેલ્સીમાં કરી શકો છો અને આનો આન્સર આવશે 2.02 અને આવી ગયો 10 - 2. ચલો ક્લિયર છે? તો આ તમારે થઈ ગઈ બાદબાકી. ક્લિયર છે? તો આ માપનની અનિશ્ચિતતાની અંદર મિત્રો આજે ખૂબ જ અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરી ગયા. અને કયો ટોપિક છે? તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને એના પરથી એના ગુણાકાર, ભાગાકાર અને સરવાળા અને બાદબાકી.